રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યા ગયા નિરાશ. ભજન કરો તોય ભલે, ચોરીયું કરો તોય ભલે, ધંધો કરો તોય ભલે, મરી જવાનું છે વાત પાકી છે. મને તો એમ થાય કે જાનવર પૂજાય છે, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું ન બોલતા હોય તો બાપુ શું માણાનો અવતાર આપણો. અરે જીવનમાં પ્રેમ કરો જગત પાસે બાપુ. કોઈ મેં હમણાં કીધું એમ બધા બુદ્ધિશાળી નથી, બધા પૈસાદાર નથી, બધા આવડત વાળા નથી, પણ તમામે તમામ આખું વિશ્વ છે ને એ આપણે આખું ઘર છે અને 18 વર્ણ છે ને આપણો પરિવાર છે. એવી રીતે બધા બાપુ રહ્યો ને તો જ જીવવાની મજા આવવાની છે. તમે ઊંસા ને મેં નિશા ને મેં ઊંસા ને તમે નિશા એમાં જ હાલ્યું છે નકરું. એમાં આ તમે જોવો તો તારે મોબાઈલ કાઢો ને આપણા જ આપણા ટાંટિયા તાણે બોલો. મોબાઈલમાં તો તમને આમ ખોલ્યું નથી થતું બોલો. આપણા માફિયું આપણા માગે, મગવે આપણા. એમાં અમુક અમુક બેનું કાનના કીડા ખરીદે બોલો. વાહ વાહ, મને એમ થાય કે આમને સંસ્કારના કોથળા ભરી ભરી નાખ્યા ને આમની માયું ને આમના બાપે. તમે જોવો તો ખરા, દુનિયાનો વિનાશ થઈ ગયો, વિનાશ એમ કેવું હોય. હજી તો મને એમ થાય કે 10-20 વર્ષ પછી શું આપણે સાંભળવા મળશે, શું જોવા મળશે. હે, કોઈ બાપુ એક્શન નથી લેતું, બધા બસ જોયા કરે. એના મા બાપ ને એના હગાવાલા ને એનું કુટુંબ ને એના નહીં હોય. અરે શું બાપુ દી ઉઠ્યો છે આપણે એમ અરે તમારી ભલી થાય તમારી. કોને કેવું આમાંથી જો કદાચ ભગવાન આપણને કઈક સારા રસ્તે ચડાવે અને આપણને કઈક સારી બે વાતો કરતા શીખડાવે. મરવાનું છે વાત તો બાકી છે, પણ કાગ બાપુને લખવું પડ્યું કે મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મટાય. હારો માણા બાપુ યોજાય ને, હગો ન હોય, ગામનો ન હોય, પાડોશી ન હોય, તોય બાપુ એક હૃદયમાં હબાકો આવે કે અરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા, એનું નામ જીવન જીવા કહેવાય. કોની પાસે વાત કરી. બાકી બાપુ ભજન છે ને, ભજન તો બાપુ મહાપુરુષો કરી ગયા, તમે હું તો શું કરવાના હતા. પણ ભજનનો જેને સથવારો લીધો છે ને એના બાપુ જીવન સુધરી ગયા. કહેવાનો મારો અર્થ એ છે. હું તો એમ કહું ભજન ન કરો તો કઈ કરતા હોય ને કરવા દો તો ઘણું છે. અમારે તો મારે તો શું, મારે તો ક્યાંક ને ક્યાંક રોજે રોજ ક્યાંક ને ક્યાંક જવાનું. અમારે રામાપીરનું મંદિર છે ને અહીંયા બધી વધારાના બધા અહીંયા બેઠા હોય એટલે અમે અહીંયાથી નીકળીને એટલે રોજ એમ કે તમે રોજ ચિંપા જાઓ છો. બસ તેને ખિસ્સા કાતરવા હાલ ને તારે આવવું હોય તું તે રોજે રોજ તો કીધું થોડા ભજન હોય. મેં કીધું ચારેક ભજનમાં જાય, ચારેક બસ સ્ટેન્ડમાં મોકો મળે ત્યાં ખિસ્સું પીસું કાતરે ને આવતા રહીશું. હાલ અડધો ભાગ તને આપશું. અરે કોઈ કરે છે, કરવાય નથી દેવું, કરવું નથી. ભલા મને શું એની વાતો આપણે કરીએ. મહાપુરુષોને બાપુ જેટલા જેટલા આજ ગાણા ગાય છે ને બાપુ એમ નામ કોઈને કાંઈ મળ્યું નથી. એટલે જ મહાપુરુષો કહે છે એ નથી મફતમાં, એ જ મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. જો તો ખરા ઇતિહાસ તો તમે જો, તેલ કડામાં તળ્યા ને ઝેર પીધા ને જેલમાં ગયા ને હોળીએ સડ્યા ને છોકરા કાપ્યા ને બૈરા આપ્યા ને હોલાની ભારોભાર માટી આપી. આપણે કાંઈ કરવાનું નથી તોય રોવે બોલો. આપણે કાંઈ કરવાનું. હું તો એમ કહું કે એક આંગણે બાપુ કોઈ ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો આપો ને તોય સમજી લેજો કે મારા નાથને તમે જમાડી દીધો. આપણે કાંઈ દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર સદગુરુ મહારાજે જે કાંઈ નામ આપ્યું હોય ને એ નામના આધારથી હાલવાની વાત છે. દીકરો કાપી નાખવો, બૈરા આપી દેવા એટલે કેવડી વાત કહેવાય. તમે જોવો તો ખરા, જલારામની ઝૂંપડી આવે ને એમ કે બૈરું જોવે છે એ કે લ્યો બાપુ આલ્યો બૈરું લઈ જાઓ. એટલે આપણે કાંઈ અખતરો ન કરતા. કોઈ આવે તો આ તો આનંદ કરાવું છું, એ તો જલારામ કરે, આપણું કામ નથી. અને આપણો મેળે માંડ માંડ પીડ્યો છે ને વરી પર ડખે સડશે. જલારામ બાપુ બૈરું કે જોવે છે બાપુ કે લઈ જાઓ. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને બાપુ એની હાથે બાપુ આરતી નગારા મીડિયા વાગવા. આખી વસ્તી જાગીને કહે છે બાપુ આ શું બન્યું. એ કે કાંઈ છે નહીં, સુઈ જાઓ. એ કે પણ બાપુ આ બન્યું શું. એની હાથે આરતી નગારા ટોકરા વાગે છે. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. જરૂર આની છે.
મોકો આવે તેથી બાપુ કઈક કરી લેજો, બસ એમાં પછી મોઢું ધોવા જવાની જરૂર ન પડે. દિલખાના પાદરમાં અખિલ બ્રહ્માંડનો માલિક અને ભજન પાકે ને તેથી મારા નાથને તમારી ઝોપડી સુધી આવવું પડે, આવવું પડે ને આવવું પડે. ભજન પાકે તો કર્યું હોય તો પાકે ને. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તેથી હનુમાનને ન ખબર હોય કે જિંદગીમાં નથી બોલ્યો, પણ રોજનો તમારો રિયાઝ હોય તો બાપુ એવી કપરી પરિસ્થિતિમાં હોય ને તેથી હનુમાનને અહીંયા આવવું પડે. સમય પાકે તેથી બાપુ મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. સગાળ સા બાપુ સાધુને જમાડીને જમવાનું નેમ હતું અને 8 દિની હેલી મનાણી અને 8 દિના ઉપવાસ થયા. શેઠ સગાળ સા ચંગાવતીનો દીકરો કેલૈયો 7-8 10 વર્ષનો દીકરો બાપુ. ભગવાનને એમ થયું ખરું આ છોકરું નથી ખાતું, આનો જીવ નીકળી જાય, અને કસોટી કરવા માટે મારો નાથ આવ્યો. 8-8 દિના બાપુ અપ્પા કડાકા બોલે અને વરસાદ બાપુ અનરા ધાર વરસાદ પડે. કોકે આવીને કીધું ગામના પાદરમાં એક સાધુ બેઠા છે, એને લઈ આવો ને ખવડાવો અને તમે આ તમારા પારણા કરો. ચંગાવતી ને સગાળ સાહેબ એ ગોતતા ગોતતા ગયા અને બાપુ અહીંયા રક્તપિત્તનો રોગ કરીને મારો નાથ બેઠો હતો. લઈ આવ્યા, ઘરે લઈ આવ્યા અને ઘરે લઈ આવી અને કીધું કે બાપુ બેહો, તમને અમે રસોઈ બનાવી દે. 32 ભાતના ભોજન પીરસી દીધા આમ થાળીમાં. કે ભાઈ હું આ ખાતો નથી, મારે તો માટીનો ખોરાક, હું તો અઘોરી છું. વાણિયાના દીકરા બાપુ એને એમ થયું ખરું બાપુ ખાવાનું ક્યાં છોડું છે, કે તમે બીજું કહો બીજું લાવી દે, પણ એ કે તો કે મને મૂક્યા હાલ તો હું જાતે લઈ આવ્યો, અહીંયા હાલ મારે નથી કઈ ખાવું. ગયા કહાઈ વાડે અહીંયાથી લઈ આવ્યા અને થાળી બનાવીને પીરસી. એ કે આ શું, હું તો માણાની માટી ખાઉં છું. વિચાર તો કરો તમે કેવડી કસોટીઓ કરી છે, પણ એ કસોટીઓમાંથી પાર ઉતરી ગયા. ફરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે, એ આવડ હોય અલબેલી અને કોઈ નો પૂછે કાગડા. બાપુ ફોરમ જેની ફટકેલી હોય ને એના દુનિયા બાપુ હથોડિયા એરણ ઉપર ચડીને ઘરના ઘા ખવડાવશે, ત્યાં જ તમારી કિંમત થવાની. એમ નામ કોઈ દી ક્યાંય નહીં થાય. તેથી સગાળ સાહેબ બાપુ વિચાર કરે છે કે હવે હું કરું, માણા મારવા કોણ આપે. અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ ચંગાવતી એમ કે આપણો દીકરો નથી. વિચાર તો કરો બાપુ, હગી જનેતાને આ વિચાર આવ્યો હશે. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી નહીં ગયો હોય. એ કે હા દીકરો આપણો છે. એ કે નિશાળે છે ને બોલાવો. અને નિશાળે બોલાવવા મોકલ્યો ને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બીજું સ્વરૂપ લઈને કેલૈયાને હામા મળ્યા. કે કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે, તારી માન તારા બાપા બે તને મારવાના છે ને બાવાને રાંધીને ખવડાવવાનો છે. તે ભારતના સંતનો 8-10 વર્ષનો દીકરો કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, બોરિંગ જીલે ન ભાર, મેરું સરીખા ભલે ડોલવા લાગે, આકાશનો આ ધાર મેરામણ ભલે માજા મૂકે. બાપુ આ કેલૈયો સત નો ચૂકે. મારી માં ને મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું જહનું મોત મારે જવા ન દેવાય. બાપુ તમે જ્યાં જાતા હો અહીંયા જાઓ. ભગવાન ધ્રુજી ગયો મારા બેટા સિંહ, એના તો સિંહ જ હોય ને, આવડું છોકરું પણ કેવું બોલે. એ ઘરે આવ્યો, એ દીકરાને બાપુ હગી માં ચંગાવતી નવરાવી ધોરાવી, આંખમાં મેં સાંજી નવા કપડા પહેરાવી અને સાધુ આમ બેઠો છે ને અહીંયા સામે દીકરાને બાવડું પકડીને લઈ આવ્યો. અરે મારા રામ, કોની પાસે વાતો કરી, તમે ઇતિહાસ ખોલો તો ખરા. આપણે એક રોટલો જો કોકને ધરીને ખવડાવે ને તો દીકરો જ કાપ્યો હશે ભલામણ. દીકરાને ખબર નથી કે મારી માં મને આ મારવા લાવી છે. ચંગાવતી કે છે કેલૈયાને હાલ તો કે બેટા બાપુ આવ્યા છે ને એની પાસે સીતારામ કરવા હાલી, એમ કરીને લઈ આવ્યા. સગાળ સાના હાથમાં તલવાર છે, અખિલ બ્રહ્માંડનો માલિક આમ બેઠો છે. ચિત્ર કેવું હોય છે, ધરતી ફાટી જાય મારા બાપ, ધરતી ફાટી જાય. અને તેથી જનેતા બાપુ સગાળ સાને કહે છે કે હું દીકરાને દબાવી રાખું, નકર કે ઠેકડા મારશ. વિચાર કરજો બાપુ, હગી જનેતા ડાકણ બની છે, કેટલો એને ભજન ઉપર ને આ સાધુ ઉપર ભરોહો છે.
કોની રાહ જોવે? એક ઝાટકો મૂક્યો, ચાકડેથી પીંડો ઉતારી લીધું માછું આમ મૂક્યું માથે બાપ, અને દીકરાને બકાલું સુધારીને રાંધ્યો. 32 ભાતના ભોજન પીરસે, બાપુને થાળી પીરસી દીધી અને કીધું કે લ્યો બાપુ, માણાની માટી જો ને જમી લ્યો. ક્યાં બે માણા વીજણો ઢોળે છે. પછી બાપુ કહે છે કે માથું તમે અધર મૂકી દીધું, મારે માથાનો શોખ હતો. માથાને તમે ખાનડિયામાં નાખો, ખાનડિયામાં નાખીને બે જણા નવા કપડા પહેરો, હાલેડું ગાતા ગાતા ઈ ખાંડો અને એમાંથી રસોઈ બનાવો, પછી મારે જમવું છે. આપણા ઘરે બાવો આવ્યો ને એટલા કાલ પણ કર્યા હોય તો ઈ હાજો રે. ઈ ખાનણીઓ બાપુ કાળમીન પાણાનો ખાનણીઓ હતો ને, એમાં દીકરાનું માછું નાખ્યું અને બે માણાએ બાપુ હાથમાં હાંભેલું લઈ અને આમ ઘા કર્યો ને, માથામાંથી લોહીના ફુવારા મીડ્યા ઉડવા. અને કાળમીન પાણાનો ખાનણીઓ ફાટ 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 મીડ્યો ફાટવા. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક કે છે ખાનણીયાને કે તારે હું હગું થાય છે, તું ફાટવા મીડ્યો. તેથી ખાનણીઓ એમ કે છે કે હગી જનેતા પાયે કપાયો, હજી તને હક નથી થતું, અને હવે મારામાં ખંડાય તો હું આ માના પેલા હું થોડો ખમી શકું, ફાટી ન જાઉં તો બીજું હું કરું. અને બે માણાએ બાપુ દીકરાને ખાંડી અને રસોઈ બનાવી અને આપે છે. પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તમારે બીજો દીકરો ન હોય તો તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. ઈ વાંજિયા કીધા ને હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થાય તારી, આ બાવાએ તો મારો દી બગાડ્યો. તેથી બાપુ ચંગાવતી આગળ થઈ. ત્યાં બહેનોને એટલા માટે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું બહેનોના. જ્યાં પુરુષ ના પૂગી ગયો, હરિશ્ચંદ્ર રાજા વિશ્વામિત્રનું દેણું ભરવા માટે હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયા ને, આખું રાજપાટ બધું વયું ગયું, તોય 2.5 ભાર હોનું દેવાનું રહ્યું અને હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી બાપુ તારામતી કહે છે કે આ દેહ ને મારા બાપે તને આપ્યો છે, આ દેહ નો ધણી તું છો, વેચી નાખ અને બાપુનું દેણું ભરી દે. બાપુ તેથી દીકરી આગળ થઈ હતી. જ્યાં ધર્મ ધ્રુજી ગયો ને કોઈ પૂગી ન ગયો, ત્યાં બાપુ દેશની આબરૂ દીકરીઓએ જ રાખી છે. હું તો ગમે ત્યાં જાઉં ને પાવર થી કહું, રામ વનમાં ગયા ને, સીતાજી રાવણ નહોતો, સીતાજી હારી ગયા નહોતો, વનવાસ તો હોય 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી સીતાજી નો રામે ત્યાગ કર્યો ને તો રામ ન ગયા. ભાઈઓએ આ જ કર્યું છે. અને સીતાજીએ વિરોધ ન કર્યો કે મારો વાંક શું છે, મારો ગુનો શું છે, મારે વનવાસ નહોતો તો હું તમારા ભેગી 14 વર્ષ રખડી, મેં આ કઈ ગુનો નથી કર્યો, તમારે મારા નો આવવું જોઈએ, કીધું જ નથી. એ દીકરી કહી શકે ભલા મને. સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા, થાળીને ઠેબુ મારીને બાપુ સાધુ હાલતો થયો ને, ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ. સગાળ છે ને કહે છે બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. કેવી રણચંડી બાપુ માં બની છે, કેવી દીકરી છે. વાણિયાની દીકરી ઊંધડું મારી શકે? અરે હું તો એમ કહું છું કે આપણી કોઈ દીકરી બાપુ ન મારી શકે, દીકરો ન કોઈ કાપી શકે, કોઈની બાપુ એવી તાકાત જ નથી. એ તો જે મરી ગયા હોય ને, મનથી મર્યા હોય એની વાત છે. આ વાતો બધી આખી છે, આ તો આનંદ કરાવું છું. એ બાપુ આમ હાલતા થયા ને, ચંગાવતીએ કીધું કે એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાવ કે ખડકી આડી કરી હો. અને આ દીકરીઓ છે ને બાપુ, એ રણચંડી બને ને, હું તો એમ કહું છું સાચવી લેજો, ઘરની વાત ઘરમાં રાખજો. ને કે એમ જો ધાર છે ને તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરશો તો નહીં ભર્યા. એવું અમારે એક દાખલો બનેલો, તમને એક વચ્ચે દાખલો કહી દઉં. એક પતિ પત્ની રહેતા હતા ને, એટલે બનેલો હકીકતમાં બધાને ઓળખું છું ના બન્યું તું, આ લાઈવ હાલે છે કહેવાય નહીં, નામ ન લે કોઈ ખરાબ દેખાય. વળી ભાઈ અમારે ફોન આવે કોકનો. બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા. બેન ઘરે રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું પડ્યું છે ઘરે, આડું આવતું હશે રોજ, તો કે હાલ ના પાપડ શેકી નાખું, ચેદુના પડ્યા છે, હું ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશ. ઘરવાળો આવ્યો બપોરે અને બેને રસોઈ બસોઈ તૈયાર કરી રાખી લે.
ઓલો હાથ પગ ધોઈને જમવા બેઠો ને બેને થાળી પીરસી અને પાપડ મૂક્યા, રોટલા મૂક્યા, શાક આપ્યું. ઓલો જો મૂંગે મૂંગો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ બાપુ વંટોળીઓ ચડાવ્યો. એ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે. ઓલે વહુ કે પણ તમને ભગવાન હાથ નથી આપ્યા. એ કે હું તારો ધણી છું, તું મારી વહુ છું, હું તારે કહું, હું કહું તારે કરવું પડે. એ કે પણ હું તમારી વહુ છું એમાં ચા ના પડી, પણ એક પાપડ નો ભાંગી શકો. એ કે હું તને કહું પાપડ ભાંગી દે. હવે અત્યારે બાપુ સરખો જો મેળ હોય ભાંગી દે ને નો ભાંગી દે. બેન કે ભાંગી લ્યો, હેરાન થઈ જાઓ ખોટા, તમારે તમને કઈ તકલીફ હોય ભાંગી દઉં. એ કે હું કઉ છું ભાંગી દે. ઓલી બેન કે નથી ભાંગી દેવું. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે કે સમાધાન કરો. હવે શું સમાધાન કરો? તમારાથી પાપડ નો ભાંગે બૈરા રહેતા છે. આ ઘરમાંથી આપણે વંટોળીઓ નો સડાયો કહેવાય. હવે સાના માના ખાઈ લેતા હોય જે આપી, અને બૈરાની કિંમત ચારે થાય. 2000 થી બહાર ગયા એમ જાય તારે 8 દિના 8 ભેગા કર્યા હોય, અને હંજવારી જેટલી કાઢે એ બે એટલી જ હોય. આમ આટલું સારું હોય બે એવું, જ્યાં ભગવાન કઈ ન હોય. અને આપણે તો હુકમ જ કરી, બૈરું કર્યો હોય કેમ આમ પડ્યું છે, કેમ આમ પડ્યું છે. પણ 2000 થી બહાર કેમ જાય બૈરું, તમારે તમને નથી દેખાતું? એ ન હોય તારે જ બાપુ એની કિંમત થાય છે. ઘરની લક્ષ્મી છે મારા રામ. હું તો એમ કહું, બેન હોય, દીકરી હોય, માં હોય કે પત્ની હોય, એને હાચવી લેજો. અને એ દુઃખી નહીં હોય ને તો બાપુ જિંદગીમાં કોઈ દી રોટલાનું દખ નહીં આવે. એક ગેરંટી આપણી વાત. આ ગઢાની કોઠા હુજની વાત છે. પછી લક્ષ્મી એને જ કહેવાય. છોકરો ગમે એટલો હોશિયાર હોય ને લખમો ન કહેવાય. દીકરી હોશિયાર હોય, હારી હોય, હારા પગની હોય, વ્યવસ્થિત હોય ને બાપુ એને લક્ષ્મી કહેવાય. દીકરીને લગ્ન થાય ને પછી સુકન્યા કે. જણ ને સુવર નો કેવો જોઈએ? એના સેટિંગ તો સુવર કેતો થાય ને. દીકરીઓ હાટું સારા નામ છે, આપડા હાટું છે જ નહીં. આપડા ધંધા જેવા છે જાકુબના. ઈ સગાડ છે બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા. સંગાવતીએ ડેલી આડી કરી હો. બાપુ બેહી જાવ. એ કે જમ્યા વગર જવાનું નથી. તમારે દીકરો જોઈ છે ને બીજો. હવે તો પડમાં ઉતર્યા પછી પડમાં બાપુ પાત્ર ભજવી લેવાનું છે. માછું ઉતારવું પડે તોય ભલે, અને કદાચ આંતરડાનો ઢગલો કરવો પડે તોય ભલે. હવે આ ટાણું જવા નહીં દઉં. કેવું બાપુ એને એના મા બાપે એનું સંસ્કારનું સિંચન કેવું કર્યું છે. પછી બાપુ પાસે જઈ અને ચંગાવતી કે છે કે મારી માથે બાપ એક મારી માથે હાથ મૂક એટલે હું તને મારો બાપ સમજીને હું તને હાસો ખુલાસો કરું. અખિલ બ્રહ્માંડના માલિક પાસે માથે હાથ મુકાયો અને પછી ચંગાવતી કહે છે કે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા. હવે તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા મારા બાપ. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડીને રાંધીને તને ખવડાવું. હજી તું ચામ ને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. ઈ દીકરી ઈ ધર્મ ધ્રુજો નથી બાપુ. ઈ દીકરી આબરૂ રાખી. જણના કોઈ નેઠા નથી ના. જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે. ચંગાવતી નો તો સગાડ છે ને કોઈ નો ઓળખત. વીરબાઈ નો તો જલારામ ને કોઈ નો ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં નો તો કોઈ નો ઓળખત. તારામતી નો તો હરિચંદ્ર નો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષ ની વાયા બાપુ એક એક દીકરીઓનો હાથ છે. આ મોટી મોટી સારા કરવી. ઘરે બૈરું સારું હોય તો નકર અમારે તમને ગોળીઓ પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું, ઘરે પેટમાં ઓલું દુખતું એ કહેવાય નહીં કોઈને. હારું માણા નો હોય તો બાપુ હગો હારો નો હાપડે. મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જતો હેળે જો. તાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલા બૈરું અડધું અંગી ને કહેવાય કે બાપુ વાત. હું જોકે બધા ઘણા બધા મારા ઘરે આવી ગયા, હર્ષિભાઈ બધા, ચતુરભાઈ બધા. હું એવું નથી, કોઈ અભિમાનની વાત મારી નથી, પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ઘરના સભ્યો હોય એને પહેલા આપણે પાડવા પડે. તમે મારા ઘરે હું હોય ને તમે મારા મહેમાન થાવ ને હું તમને આવકાર આપું, એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. આપણી જેથી ગેરહાજરી હોય તેથી આપણા મહેમાન થાય ને તમને એમ થાય કે ના બાકી બાપુ કહેતા એવું છે કરું. તમને જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ આ ભજન જ ન કરાય ને, ધૂળ કહેવાય ને.
અને મારા આવડા છોકરાના છોકરા છે ને આવડા એ તમે આવો ને જો તમને જય માતાજી ન કરે તો મારા ભજનમાં ધૂળ પીડી પેલા મને એ પેલા આપણે પાડવા પડે. શું કામ ન શીખે? પેલ પાડો શું કામ ન શીખે? પણ તમારો દાંડો છે નિમ્યો ન હોય છોકરાને શું તેમ નમાડો? હારું બાપુ એમ નામ નથી થવાતું ને હારું થવાની ક્યાંય નિહાળે નથી. તમારે કેવા તમારા દીકરા દીકરીઓ કરવી છે ને. હું તો બહેનોને ખાસ હું તો કારણ કે બહેનોને જ હવે કેવા જેવું છે, બાકી ભાઈઓનો તો કઈ નેઠો જ નથી. રૂમમાં બોલ્યો હોય તો ઓસરીમાં આવે તો કઈક બીજું જ બોલે, ફળિયામાં આવે તો આપણને એમ થાય આવડો એ બોલ્યો જ નથી. રૂમમાં તો આ છે જ નહીં. શું આપણે એની વાત કરી? પણ બેનું બાપુ ધારે તો હજી આજે તે હું તો એમ માનું કે હજી ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા કરી શકે 100%ની વાત છે. એની માટે બાપુ માં સમર્પણ કરે, માનો જો કંઈક ત્યાગ ભાવ હોય તો જ થાય, બાકી જે ભગવાન કઈ ન થાય. હમણાં અમારે એક રામપરા આપણું આ રામપરા રહ્યું ને વઢવાણનું, અહીંયા અમે એકવાર પ્રોગ્રામમાં ગયા હતા. ગઈ સાલ કેવું 1.5 વર્ષ થયું. અહીંયા મેં એક પ્રસંગ સાંભળ્યો. એ ગામના જે એક પટેલ હતા અને વાત કરતા હતા. અને ભાઈ છે હજી એ બધા એમનું કુટુંબ પરિવાર છે. એ કે 2 ભાઈ અને 2 ભાઈના બૈરા અને એક બે સંતાન બધા કુટુંબ પરિવાર ભેગા રહેતા હતા. એ મને કે બાપુ અમારા ગામમાં એક બનેલો પ્રસંગ તમારે ક્યાંક કહેવો હોય તો કહેવાય. એ કે ભર્યું ભાઈનું ઘર, 2 ભાઈને રાગ, બે વહુને રાગ, છોકરાઓને રાગ, ખેતીવાડી બધી ભગવાનની દયા, એમાં કુદરતને કરવું. અને નાના ભાઈને બાપુ દર્દ લાગ્યું. મોટો ભાઈ એને દવાખાને લઈને ગયો. આય દવા લીધી, આય દવા લીધી, આય લીધી. પછી કહેવાય મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. મોટી હોસ્પિટલમાં લઈ ગયા. એટલે અહીંયા ડોક્ટરે રિપોર્ટ ના હતી જે કાંઈ કરવાનું હતું કરીને પછી કીધું કે ભાઈ આમની એક કિડની ફેલ છે, કાં તો તમે કિડની લાવી દો, નકર આ ચાચું નહીં ટકે. મોટો ભાઈ ને ભાઈ ધ્રાસકો પડ્યો. એ કે સારું કિડનીના પૈસા તો ઘણા થાય, હવે એટલી બધી આપણી કેપેસિટી નથી. એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, કે 2 દીમાં કઈ અમે વ્યવસ્થા કરીએ એમ. ઘરે આવીને એના ઘરના માણાને કીધું એ કે આ આપણો ભાઈ નાનો દવાખાનામાં છે ને એની કિડની ફેલ થઈ ગઈ છે ને કિડનીની કંઈક વ્યવસ્થા કરવી પડશે. તેથી બાપુ ભારતની આર્ય નારી આજ આ દુનિયામાં જીવે છે, આ રામપરામાં આજ છે. ઈ દીકરી ઈ એના ઘરવાળાને શું કે છે કે દેરની જો કિડની ફેલ થઈ હોય તો તમે આપો છો, નકર હું આપું. આ જગત જોનની જોગ માયા બાપુ આજે આ જીવે. તમારી આપવાની જગ્યાએ હાલે છે, નકર હું આપું તમારા ભાઈને કિડની. તેથી એનો ઘરવાળો કહે છે કે ના ના એવી કોઈ વાત નથી, કિડની તો હું આપીશ, પણ આ તો તને ખાલી વાત કરું છું. પછી દવાખાને ગયા. દવાખાને ડોક્ટરે બધાને પૂછ્યું. એટલે એના ભાઈએ કીધું ભાઈ કિડની હું આપું. તો કે તમારા ઘરના બૈરા છોકરા? તો કે આ બધા રહ્યા. એના ઘરનાને કે આ તમારા ઘરવાળા છે? તો કે હા. તો કે એમના ભાઈને કિડની આપવાનું કે છે, તમને કઈ વાંધો નથી? કે વાંધો શું હોય, મેં તૈયાર કર્યા છે, મેં કીધું છે, એમાં વાંધો શું હોય? ને એમનું હજી મન હકડક થતું હોય હું બેઠી છું. એના મા બાપ ને બાપુ હું તો હપરી હો સલામું કરું છું કે એના મા બાપે કેટલું એને સંસ્કારનું ને કે આપણને કિડની આપણી વાલી હોય એને વાલી નહીં હોય? જો આમ દુનિયામાં નામ થાય એમ નામ નથી થતા. રામ કોકની પીડામાં કોકના ખોદેલામાં જો હુઈ જાવ ને તો મારો નાથ રાજી થાય. એમ નામ નથી પીડ્યું કઈ રેટું. સભુમાં બજાણા જેમનું ગામ અને સવારામ બાપા પીપળી, સવારામ બાપા પ્રજાપતિ, સભુમાં વાણંદ, બજાણિયા હાખ. એવું કહે છે ભાઈ, સાચું ખોટું મારો રામ જાણે, મેં સાંભળ્યું છે વાત કરું છું. આ બજાણામાં જયારે ભજન કરતા હતા આવી રીતે ભજનનો પ્રોગ્રામ કઈક હશે અને સવારામ બાપા ભજન કરતા હતા. સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં એના ઘરે હોતા હતા અને અહીંયા બાપુ આ શબ્દ સાંભળી ગયા. જો શબ્દની બાપુ ચોંટ હોય, ધોકા માર્યા નથી ઉતરે એવું. માલિકોરથી બાપુ નક્કી થાય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, એટલું માલિકોરથી આવે. નક્કી અંદરથી થઈ જવું જોઈએ કે આ મને જ કે છે. આ હું જે રાયડું પાડું છું ને એ આ બધાને લાગુ પડે અને મને હોત પછી તો બાપુ પાત્ર હોય એમાં પડે, બાકી ન પડે. ઓલો વરસાદ થાય અત્યારે જો આ વરસાદ ચારે બાજુ થાય છે, પ્રેમ નથી ને થાય છે. હવે સોમાં હવે ચાલુ થાય છે ને હવે અધર તકાડ છે, હવે નહીં થાય. જો આ આપણી ભક્તિ. એ વરસાદ થાય ને બાપુ આમ 2-5 ખેતરો સુધી હરખો જ પડે ને.
પણ ઈ કેવું પાત્ર છે ને એટલું એને મળે. કોકે ગ્લાસ મૂક્યો હોય ગ્લાસ જેટલું મળે, માટલું મૂક્યું હોય માટલા જેટલું મળે, ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે. કોકા ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે. એટલે લાગુ બધાને પડે, પણ આમાં ઊંધું હોય ન હોય પડે. એટલે જબુમાને આ ઘરે હુતા હુતા નક્કી થઈ ગયું કે આજે આ કોણ ગાય. એને ખબર નહોતી સવારામ બાપા ગાય છે. એ કે આ ગાતું ગમે એ હોય પણ આ મને જ કહે છે. બાપુ જો આ બાણ વાગી ગયું. સવારામ બાપાનું જબુમાને બાણ વાગી ગયું. એ કે આ મને જ કહે છે. 3-4 વાગે પ્રોગ્રામ પૂરો થયો ને જબુમાના પિતાજી ભજનમાં હતા. એ ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે જબુમાએ કીધું કે બાપુ આ ભજન ગાતું તે કોણ હતું? એ કે પીપળીના પ્રજાપતિ છે સવા ભગત ઈ હતા. તો કે બાપુ તમારી રજા હોય તો હું દર્શન કરી આવું? તો હા બેટા કરીએ ને, એમાં શું? અને સવારામ બાપા પાસે આવીને ખોળામાં માથું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. અમે તો આ ગમે રાગડા તાણી છે પણ કોઈ નથી કહેતું કે અમને માર્ગ દેખાડો. મજા આવી મજા આવી મજા આવી. બસ યાદ કર્યું કે યાદ કરી નો રહ્યું જીવ હો રે હો. સવારામ બાપાના ખોળામાં માથું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. આ તમે જે ગાયું ને એ મને જ વાગ્યું છે. બીજાને વાગ્યું કે ન વાગ્યું મને ખબર નથી, પણ મને બાપુ વાગ્યું છે. સવારામ બાપા સમજી ગયા. પણ સવારામ બાપા બાપુ એમ નામ કોઈ કંઠીઓ નથી બાંધી. એ તમને કહું પરીક્ષા કર્યા વગર કોઈ બાપુ શિષ્ય બનાવ્યા જ નથી. અત્યારે આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી, આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી. નથી એમ નથી. સવારામ બાપાએ કીધું કે ભાઈ સમય આવશે ને કંઈક કરશું. હું તો આમાં કઈ જાણતો નથી, ગાયેલું ગાઉં છું, મને આમાં કઈ ખબર નથી. એ સમય આવશે કંઈક કરશું એમ કીધું ને એ બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા બાપુ જબુમાએ. અને એક દી એવો સમય આવ્યો બાપુ જબુમાને કંઠી બાંધી અને બાપુ એવા ઉજળા કરી દીધા ને તેથી બજાણાની જેલમાં બાપુ બેન પૂર્યા હતા. દાખલો વાણી પુરાવો આપે છે. મોલે સલામ દરબાર બજાણામાં જબુમાને સવારામને બેને જેલમાં પૂર્યા. તેથી જબુમાં સવારામ બાપાને કહે છે કે બાપા આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ નહીં આવે તો આ દુનિયા શું આપણી માથે વિતાડશે? એ કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, તું કામ ન મૂંઝાશ. તેથી જબુમાં વાણી કરે ખોટલ રે પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે અમને ડારો. એ મારા બાપ અમે તો ભજનના માર્ગે ચડ્યા ઈ આ દુનિયાને ન ગમ્યું. અને બાપુ હળાહળ કળયુગમાં ધડો ધડ્યા બજાણાની જેલના તાળા તોડ્યા. તો વિચાર કરજો કે સબુમાએ સવારામે કેવું ભજન કર્યું છે. ઈ સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ ઈ જબુમા ગાય છે. છેલ્લી કડીમાં કે છે સવારામ બાપા જબુમાને કે છે. સવારામ બાપાને જયારે જવાનો સમય થયો ને ત્યારે જબુમાને કહે છે જબુ કાંઈક મારી પાસે માગ. કે પણ બાપુ શું માગું? મારા તો અંતરના આંજવાળા થઈ ગયા, અંતરના બારણા ઉઘડી ગયા. તમારા જેવા સમર્થ સદગુરુ હોય મારે માગવાની જરૂર જ ક્યાં છે હવે? તેથી એમ કે છે પણ બેટા કાંઈક મારી પાસે માગ. તો મને એમ થાય કે મારી જબુએ મારી પાસે કંઈક માગ્યું. તેથી બાપુ જબુમાં કહે છે કે જુગ જુગ જોડી અમર રાખજો મારા બાપ. આ યુગ ગમે એટલા વ્યા જાય પણ તમે જ્યાં જાવ ને ત્યાં મને ભેગી રાખજો. તમે હું શું ગુરુના શિષ્યના નાતા સમજી એકી ભલામાં. એટલે કે છે જુગ જુગ જોડી એજી અમર રાખો કીર્તન ગુરજો મારા કો આવી ભેળી સમાધિ ભેળી સમાધિ ભજન તમારું કીર્તન પુરજો કો આવાજો ને આચાઈ હાજા.
તો